આપને જણાવી દઈએ, સહાર એરપોર્ટ પર હોટલાઇનમાં ધમકીભર્યો કોલ આવ્યો છે। ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વિગતો છે। ચંડીગઢથી મુંબઈ આવતી ફ્લાઇટને ધમકી મળી છે અને તેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે। હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી અને પોલીસ તપાસ ચાલુ છે। જગદીશભાઈ, અહીંયા એક સવાલ એ થાય કે જ્યારે જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો તેના બાદ પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરતું હતું, સતત 12 દિવસ સુધી ગોળીબાર કર્યો છે, પરંતુ જે આયોજન કરવામાં આવ્યું, આતંકીના આકાના જે હબ છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। જગદીશભાઈ, જુઓ બેન, પાકિસ્તાન તો કાયરતાની ચરમસીમા છે। એ સિવિલિયન્સ ઉપર હુમલો કરે અર્થાત એ માનવતાના દુશ્મન છે એ સાબિત થઈ જાય છે। હવે સાબિત કરવાનું રહેતું નથી। ભારતે અગાઉ જ્યારે આતંકવાદીઓના અડ્ડા પાકિસ્તાનમાં